तो नमस्कार मारा वाला खेडूत मित्रों, स्वागत है फरी एकवार मारी यूट्यूब चेनल हालारना धबकारानी अंदर। खेडूत भाईओ, आपणे जे नैयारा कंपनी साइड जे आपणी वाड़ी आवेली छे तेनी अंदर जे मगफळीनुं वावेतर करेलुं छे अने आजे आपणे मगफળી छे ते अत्यारे 2 महीना जेवो समय थयो छे। आ मगफળીने 2 महीना जेटलो समय थयो छे। તમે જોઈ શકો છો કંઈક આવી કન્ડિશન છે। અમારે વરસાદ જમીનને જોરદાર જ્યારે આમ કેમ કે પાણી આપણે આપ્યું હોય એટલો ફૂલગણ કરી ગયો છે જમીનને, પણ ખેડૂત ભાઈઓ અમારે પાણી છે ને બહાર નથી નીકળ્યું। આ ખેતરની અંદરથી બહુ ઝાઝું પાણી બહાર ક્યારેય નીકળ્યું નથી, એટલે તળાવમાં કે ક્યાંય પાણી આવેલ નથી। કોરા ધાકોડ અત્યારે અમારે તળાવડા બધા પડ્યા છે। તો ખેડૂત ભાઈઓ, મગફળી કેવી છે તે ખાસ કોમેન્ટ કરજો। 2 મહિના જેટલો સમય થઈ ગયો અને તમને મેં એક છોટું ઉપાડેલું છે, તમને ખાસ જણાવી દઉં। આવી રીતના ફાલ છે ખેડૂત ભાઈઓ, તો તમે જોઈ શકો છો આટલો ફાલ છે આ મગફળીની અંદર, અને આવી આપણી મગફળી છે આ ટાઈપની ઊભી છે અને 2 મહિના જેટલો સમય થયો છે। ખેડૂત ભાઈઓ, મગફળીની કન્ડિશન કેવી છે ખાસ કોમેન્ટ કરજો। ખેડૂત ભાઈઓ, આ વિડીયો આપણે નૈયારા કંપની સાઈડ જે આપણી વાડી આવેલી છે, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। ખેડૂત ભાઈ, અહીંયાથી આપણે નૈયારા કંપની છે, એકદમ નજીક છે। તમે જોઈ શકો છો આ જે સામે જે રહી તે આપણે નૈયારા કંપની છે, અને આ બાજુ પણ નૈયારા કંપની છે। તો ખેડૂત ભાઈઓ, ખાસ કોમેન્ટ કરજો। આની અંદર ખેડૂત ભાઈઓ અમે ઉલાલા થોડીક નાખેલી છે મિક્સિંગ આપણે દવાની અંદર, અને ઈયળ માટે ખાસ ખેડૂત ભાઈ, ઈયળ માટે આપણે જે કોરાજન જે દવા આવે છે તેનો છંટકાવ મારેલો। હાલની અંદર આ મગફળીની અંદર મિત્રો એક એટલે એક તમને ઈયળ જોવા નહીં મળે। તો ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે આ વર્ષે ખેડૂતોને ઈયળ જે મગફળી અંદર ઈયળ મરતી નથી અને રિઝલ્ટ બરાબર આવતા નહોતા। તો ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે FMC કંપનીની જે અસલ ઓરિજિનલ જે કોરાજન આવે છે તે જ હંમેશા છાંટવી, ડુપ્લિકેટ ન આવે, વિશ્વાસપાત્ર જગ્યાએથી જ હંમેશા દવા ખરીદવાનો આગ્રહ રાખવાનો। તો ખેડૂત ભાઈઓ, ખાસ કોમેન્ટ કરજો કે મગફળીની કન્ડિશન કેવી છે ને કેવી થશે। ફાલની અંદર જો તમને વાત કરી તો ફરી એકવાર દેખાડી દઉં, ફાલની કઈ કન્ડિશન આવી છે। ખેડૂત ભાઈઓ, 2 મહિના જેટલો સમય થયો છે આની અંદર આ મગફળીને। તો તમારે ખેડૂત ભાઈઓ કેવી મગફળી છે અને ફાલ કેવા છે તો ખાસ કોમેન્ટ કરજો, અને ગામનું નામ પણ ખાસ જણાવજો, અને વરસાદની કેવી તમારે જરૂર છે તે પણ કોમેન્ટ ખાસ કરવા વિનંતી। તો ખેડૂત ભાઈઓ, ખાસ હજી સુધી તમે આપણી ચેનલની અંદર નવા હો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો મિત્રો સારો લાગે તો લાઇક કરી અને શેર ખાસ કરી નાખજો, જેથી કરીને અવનવી માહિતી આપણા ખેડૂત મિત્રો સુધી પૂગતી રહે। તો ખેડૂત ભાઈઓ, બસ જય શ્રીનાથ મહાદેવ। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।